પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સનાજ્ઞાનમાં તમે વધતા જાઓ। આજે તારીખ છે 2 ઓગસ્ટ અને આજના જે પ્રશ્નો છે 10 પ્રશ્નો એની સમજૂતી હું તમને આ વિડીયો દ્વારા આપી રહ્યો છું। આના માટે આ તમે વિડીયો વગર સ્કીપ કર્યા વગર તમે છેક સુધી જોજો અને સનાજ્ઞાનમાં તમે વધતા જાઓ, કારણ કે રોજ રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ રીતે લોકોનું બાઇબલ વાંચન વધે, લોકો ઈશ્વરના રાજ્યના માટે તૈયાર થાય એવી એક સારી શરૂઆત કરેલી છે। અને તમે જો આમાં ભાગ લેવા માગતા હોય, તમે નવા છો તો તમારું નામ અને એડ્રેસ મને લખીને મોકલજો અને સાથે એવું લખીને મોકલજો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે, તો ચોક્કસ તમને આવતીકાલથી પ્રશ્નો મોકલવામાં આવશે। આજે પહેલો પ્રશ્ન છે, કોને કાપી નાખીને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે? તો ગઈકાલે એક પ્રશ્ન હતો અને એની અંદર મેં સમજૂતી આપી હતી કે ઈશ્વર એમના નોકરોને એટલે કે આ દાસોને એટલે કે આપણને કંઈક ને કંઈક કામ સોંપીને જાય છે અને એ માણસે શું રહેવાનું? જાગતો રહેવાનું છે। જાગતો રહેવાનું છે એટલે ઈશ્વરો કામ કરીને તૈયાર રહેવાનું છે। એ ગઈકાલે આપણે શીખેલા હતા। તો પ્રભુ કહે છે કે જ્યારે એ આવશે અને એ નોકર, એ ચાકર કે દાસ એ તો ખાતો પીતો હોય, વ્યસનો કરતો હોય, મારઝૂડ કરતો હોય અને એવી હાલતમાં જોવા મળશે તો પ્રભુ એને શું કરશે? એને કાપી નાખશે કે છે અને એનો ભાગ અવિશ્વાસી લોકો સાથે એને નર્કમાં ઠરાવશે, નર્કમાં જશે તો। અને માટે જો તમે તૈયાર નહીં હો ને તો નર્ક તમારી રાહ જોશે। પરંતુ તમને કહું છું, તમે જાગતા રહો ને તૈયાર રહો, ઈશ્વર તમને જે કામ સોંપ્યું છે એ ફટાફટ પૂરું જ કરી નાખો, બસ પૂરું કરીને તૈયાર બેસો, કોઈ વાંધો નથી। આનું તો કહું છું હજુ વધારે કરો કે જેથી કરીને તમને વધારે સારી જગ્યા મળે। પરંતુ આપણે શું કામ નર્કમાં જઈએ? બીજો પ્રશ્ન હતો, મેં યોહાનનું માથું કાપી નાખ્યું, પણ જેના સંબંધે હું આવી વાતો સાંભળું છું તે કોણ છે? એવું કોણે કહ્યું? અને એનો ખરો જવાબ છે કોઈ નહીં। કેમ કે અહીંયા હેરોદ જે છે ને એ આવું બોલે છે કે મેં યોહાનનું માથું કાપી નાખ્યું, નહીં કાપી નંખાવ્યું। એમણે થોડું કાપી નાખેલું હતું, એ તો સિપાઈ પાસે કાપી નંખાવેલું। એટલે કહે છે કે મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું, પણ મેં શબ્દ ફેર કરી નાખ્યું। એટલે રોજ આવો એક આ સવાલ તો હોય છે જ કે જેમાં સહેજ સમજ ફેર થઈ જાય ને તો તમારો જવાબ ખોટો પડે। આના માટે ધ્યાન રાખો। ફરી એકવાર તમને કહું, ચેતવણી આપું કે બાઇબલ એ 100% છે। એ 99% નથી કે તમે વધારી શકો, 101% નથી કે તમે કશું કાઢી શકો, એ 100% 100% છે। આના માટે એમાં વધઘટ ના થવી જોઈએ, એટલે તમારા વાંચવામાં પણ વધઘટ ના થવી જોઈએ। સરખું વાંચો, જે રીતે લખેલું છે ને એ જ રીતે। પ્રભુ શું કહે છે? આમાંથી કાનો કે માત્ર ઓછા થાય ને એના કરતાં આકાશ અને પૃથ્વીને જતા રહેવું સહેલ છે। તો તમે વાંચવામાં ભૂલ કરવાનો મતલબ શું? બહુ મોટો ગુનો છે। શાંતિથી વાંચો, ધ્યાનથી વાંચો, જેથી ભૂલ નહીં થાય। પછી ત્રીજો સવાલ છે, તેઓમાં કેવો વાદ વિવાદ શરૂ થયો? આ પ્રભુના શિષ્યોની વાત છે અને લોકોમાં કેવો વાદ વિવાદ શરૂ થયો ખબર? આપણામાં સૌથી મોટો કોણ? હવે તમે વિચાર કરો કે તમે 15-20 જણા જેટલા બી છો અને તમે ભેગા થઈને કહો આપણામાં સૌથી મોટો કોણ? તો એનો મતલબ બધાના હૃદયની ઈચ્છા શું છે? કે ભાઈ મોટું થવું છે। એટલે લોકો બધાને મોટું થવું હતું શિષ્યોને। અરે આપણે 12 તો ખરા, 12માં મુખ્ય કોણ? એટલે આપણે 12માં સૌથી મોટો કોણ? કે બાકીના 11 જણાને આધીન રહે। એટલે યહૂદા ઇસ્કરિયોત હતો ને, એને પણ હું મોટો બનું, હું તો ખજાનચી છું, પૈસા રાખું છું। તો પિત્તરને બી મને હતું હું મોટો થઉં, તો યોહાનને બી એવું હતું કે હું મોટો થઉં। 12 ને એવું હતું, 12 ની અંદર આ વાત હતી। કોઈ એવું નથી કે ભાઈ તમારામાં જે કરો એ મારે નથી કરવું, કોઈ નથી બોલ્યું। એટલે 12 મોટું થવું હતું। પ્રભુ એ લોકોને શું જવાબ આપ્યો ખબર? મોટું થવું હોય તો સેવક બનો। કેમ મોટું થવું તો સેવક બનો? પ્રભુ મૂસા વિશે એવી સાક્ષી આપી કે મૂસા જેવો પ્રબોધક આજ સુધી પેદા નથી થયો। એનો મૂસાનું નામ કેટલું ઊંચું થયું। પણ તમે મૂસાના કામ તો જો, એમણે ઇઝરાયલ પુત્રોની શું કરી? સેવા કરી। એ લોકો તો બધા મારવા આવતા હતા, તો મૂસા કોઈને મારતા હતા ના, મૂસા સહન કરતા હતા। કેટલાક મૂસાને પથ્થર મારવા માટે ઊભા થઈ, પાણી આપ કે છે, તરસ્યો મારવા માટે લઈ આવ્યો છે। અને મૂસા ઈશ્વર પાસે જઈને વિનંતી કરી, પ્રભુ આ લોકોને પાસે પાણી નથી। પણ મૂસા કદી એવું નહોતા કહેતા પ્રભુ આ લોકોનો નાશ કરો। 2 વખત તો પ્રભુ ગુસ્સે થઈ જાય, એ મૂસા તારાથી હું કોમ ઉત્પન્ન કરી નાખીશ, પણ આ લોકોને તો મારી જ નાખું। ઇઝરાયલ પુત્રોની જગ્યાએ મૂસા પુત્રો કહેવાતા આજે બધા। પરંતુ મૂસા કહે પ્રભુ એવું થોડું થાય, આ લોકોને થોડા મારી નાખવાના હોય। એ તો કંઈ મારી નહીં નાખવાનું, લોકો તમારી શું વાત કરે કે આ લોકોનો દેવ કમજોર છે, વિશ્રામના દેશમાં ના લઈ જઈ શક્યો એટલે મારી નાખ્યા રસ્તામાં। અરે પ્રભુ એવું કશું ના થાય।
મૂસાએ લોકોની સેવા કરીને ત્યારે આટલું મોટું નામ થયું. પ્રભુ બી શું કીધું માર્ક 10:45 અંદર કે માણસનો દીકરો સેવા કરાવવા નહીં, સેવા કરવાને માટે આવ્યો છું. અને પ્રભુ લોકોની સેવા કરીને તો નામ કેટલું ઊંચું થયું. આજે આખી દુનિયા માને છે ને એમને. આના માટે મોટું થવું છે ને, હસી ખેલ નથી. એટલે પ્રભુ શું કીધું, જો તમારે મોટું થવું હોય ને તો તમે દાસ બનો, નોકર બનો, તમે એકબીજાની સેવા કરો. તો પ્રભુ કંઈ ખોટું નહોતા બોલ્યા. એ કહેવા માગતા હતા કે લોકોની સેવા કરશો ને તો કાલે તમારા કામ લોકોને આગળ જાહેર થશે, પ્રગટ થશે ને તમારું નામ ઊંચું થશે. આ જેટલા ખરેખર સેવા કરે છે ને, જે ખરેખર ઈશ્વરના સેવક કહેવાય છે, સેવક જ છે, જે નોકરી ધંધો છોડીને કે પછી કોઈ પણ પ્રકારનો પગાર લીધા વગર જે લોકો કામ કરે છે ને અને ઈમાનદારીથી કરે છે, જે લોકોને ઈશ્વર કેટલા ઊંચા કરે છે. અને જે લોકો સાહેબો બનીને બેઠા છે એ લોકોની લોકો કેવી વાતો કરે છે. બદલો નહીં કરાવી નાખતા, આગળ ઉપર લેટર નથી ભાઈ આને કાઢો અમારા ચર્ચમાંથી. પણ કોઈ સેવક હોય ને તો એને કોઈ ના કાઢે અને એનું નામ ઊંચું થાય. આ પાસ્ટર બહુ સારા, એ તો અમારી નિયમિત મુલાકાત લે, અમને વચનો શીખવાડે, જો મહેનત કરે અને મજૂરી કરે અને બીજાની સેવા કરે તેનું નામ હંમેશા શું થાય, ઊંચું થાય. અને માટે પ્રભુએ કીધું કે તમારે મોટું થવું હોય ને તો તમે દાસ બનો. અને પછી આગળ ચોથો સવાલ હતો, જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો શું તેના પર રહેશે? અને એનો જવાબ છે તમારી શાંતિ. ગઈકાલ જ પ્રશ્નના જવાબ વિશે મેં તમને કીધેલું હતું કે તમે જાઓ કોઈના ઘરે તો તમે શું પોકારો કે આ ઘરના શાંતિ થાવ. એ ગઈકાલનો પ્રશ્ન હતો. પણ પછી મેં આગળ સમજાવેલું હતું કે એ લોકોને શાંતિ ક્યારે મળશે? કે જ્યારે ત્યાં કોઈ શાંતિનો પુત્ર હોય. અને શાંતિ એટલે શું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એમનો પુત્ર એટલે શું? એમની આજ્ઞાઓ પાળવાની. તમારા ઘરે ભલભલા સેવકો આવી જાય ને પણ તમને શાંતિ નહીં મળે. પણ શાંતિ ક્યારે મળશે? જ્યારે તમે ઈશ્વરની આજ્ઞા પાળશો અને પછી તમે સેવકને બોલાવો અને પછી સેવક તમારા માટે પ્રાર્થના કરશે. કારણ કે જો કોઈ પણ સેવક આવશે ને એ હંમેશા વચન જ બોલશે. કારણ કે ગીતશાસ્ત્ર 107 અને 20મી કલમ તમે વાંચજો. ત્યાં એવું કહે છે ઈશ્વરો વચન કે તે પોતાનું વચન મોકલીને માણસોને સાજા કરે છે અને દુર્દશામાંથી બહાર કાઢે છે. જે સેવક તમારા ઘરે આવીને એક પણ વચન બોલ્યા આગળ પ્રાર્થના કરીને જતો રહે ને તો સમજી લેવાનું કે આની પાસે કશું નથી અને એની પ્રાર્થનાથી કશું થવાનું પણ નથી. હા, તમે જો વચન સાંભળવા માટે તૈયાર નથી, તમે ઊંચા નીચા થાવ છો એટલે સેવકે તમને વચન નથી સંભળાતું, તમારે ખોટા, એ તમારી ભૂલ. પણ તમે વચન સાંભળવા તૈયાર છો અને હંમેશા કોઈ સેવકને બોલાવો ને પ્રાર્થના માટે, એને અચૂક કહો કે વચન આ ભાઈ વચન, અને એ બેવું કહો મારા માટે કયું વચન છે. કારણ કે વચન છે ને એ કોઈકના માટે હોય. અને જ્યારે તમે તમારા ઘરે કોઈક સેવકને બોલાવો ને તો એ વચન તમારા માટે જ હોય સ્પેશિયલ. અને જ્યારે તમારા માટે કોઈ વચન હોય તે વચનને પાળનારા થાવ તમે, અને તમે વચનના પાળનારા થાવ એટલે તમે શાંતિના પુત્ર બન્યા. એટલે કોઈ પણ સેવક આવશે ને તો તમારી સમસ્યા પ્રમાણે તમને એક વચન શીખવાડશે. અને પોતાથી નથી હોતું, ઈશ્વર એને યાદ દેવા, જો આને આ સમસ્યા છે ને, આ સમસ્યા છૂટવું હોય તો એને આ વચન આપી દઉં. અને એ વચન જ્યારે એને આપે ને અને પેલો માની લે હા મારે આ જગ્યાએ ભૂલ છે, હું આવું નહોતો કરતો, લાવ હું આ વચન માનું છું અને આજે પસ્તાવ કરું, એનું કામ ફળદઈને થઈ જશે. એક વખત એક ભાઈ હતા, આ મને યાદ આવી ગયું એટલે તમને કહું. 6 વર્ષથી એમને લખવો હતો અને 6 વર્ષથી એ બેડ પર હતા, ટોયલેટ બાથરૂમ બધું બેડ પર. અને મારે ત્યાં પ્રાર્થના કરવા જવાનું થયું. એટલે હું તો ગામમાં બીજાના માટે ગયેલો, પણ ત્યાં 3-4 ચમત્કાર થયા ને એટલે લોકોને વિશ્વાસ આવ્યો. તો કહે છે કે તમે આમના માટે બી પ્રાર્થના કરો ને એમને સારું લાગે. એટલે એમને એવું કે તાવ બાવ તો બધું મટે, સમજાવે, ભૂત નીકળી જાય તો સમજાય, પણ 6 વર્ષથી લકવો હોય એ થોડો મટે. મેં કીધું આવું કેમ બોલો છો કે એમને સારું લાગે? અરે સર, લકવો દૂર કરી શકે છે. હું ત્યાં ગયો અને મને બાઇબલની અંદરથી પેલું જ વચન યાદ આવ્યું, પક્ષઘાતીવાળું, લખવાવાળું. મેં એ જ વચન કીધું. મેં કીધું એ સાજો ક્યારે થયો કે એનો વિશ્વાસ પ્રભુએ જોયો. અને વિશ્વાસ જોયો અને પ્રભુએ વિશ્વાસ શું કે મારા દીકરા તારા પાપ તને માફ થયા છે. અને લોકોએ અંદર વિચાર કર્યા આ કોણ છે પાપ માફ કરનાર? ત્યારે પ્રભુ શું બહુ સરસ બોલેલા, તમે બોલો એ બેમાંનું કયું વધારે સહેલું છે? તારા પાપ તને માફ થયા એમ કેવું છે ને તારા ખાટલો ઉંચકીને ચાલ, બેમાંથી સહેલું શું છે? પાપ માફ થયા વગર તમે ધમ પછાડા કરી નાખો, ઊઠ ચાલ ના ચલાય. પાપ માફ થવા જરૂર છે. અને પાપ માફ થવાના માટે એને વચન કહેવું જરૂર છે, એને પસ્તાવો થવો જરૂર છે, એને પાપોની માફી માગવી જરૂર છે, એને આજ્ઞા પાલન કરવું જરૂર છે. અને જ્યારે સેવા કોઈ વચન પુકારે અને માણસે વચન માનીને પોતાની ભૂલ સ્વીકારીને પાપની માફી માગી લે, ઓન ધ સ્પોટ ચમત્કાર થાય. જ્યારે મેં આ વાત કીધી પ્રભુએ તો બહુ રડ્યા. એમને એમના પાપો યાદ આવ્યા હશે તો એમને માફી માગી. અને પછી મેં એમના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરીને મેં કીધું ઊભા થઈને ચાલો.
અને 6 વર્ષ પછી એ ઊભા થઈને ચાલે. આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું કે આવા ચમત્કાર થાય. હા, પણ ઈશ્વર કરી શકે છે આવું. આમાં કોઈ સેવકની વાત નથી. એટલે પ્રભુ શું કહે, જો કોઈ શાંતિનો પુત્ર હશે ને તો તમારી શાંતિને મળશે. તમારા જીવનમાં ગમે તેવી શાંતિ હોય, બસ તમે ખાલી ઈશ્વરો કામ કરો અને તમે ઈશ્વરો વચન પાડો અને જે સેવક આવીને તમને જે કંઈ શીખવાડે છે એને તમે એ વખતે માની લેશો ને, ચોક્કસ તમારા જીવનમાં કામ થશે. તમારી સમસ્યા એક દિવસે દૂર થઈ જશે. ગમે તેવી બીમારી હશે ને તોય દૂર થઈ જશે. અને પછી જે સવાલ હતો 5મો, જેઓ પોતા પર તેઓ કોના પર પ્રેમ રાખો. અને એમાં એક ઓપ્શન તો હતું પડોશીઓ પર, એટલે બહુવચનમાં મેં લખેલું. પછી લખ્યું તારા પડોશીઓ પર, એટલે એમાં પર પડોશીઓ બહુવચન લખેલું. અને સી હતું બધા પર, અને ડી હતું તારા પડોશી પર એક વચનમાં. અને બાઇબલની અંદર પડોશી શબ્દ છે ને એક વચનમાં છે, પડોશીઓ નથી લખ્યું. પડોશી લખે છે કે જેઓ પોતા પર તેઓ તારા પડોશી પર પ્રેમ રાખો. તેઓ તારા પડોશી પર પ્રેમ રાખો. પરંતુ પ્રભુ શ્રી કૃષ્ણ પૂછવામાં આવે છે કે પ્રભુ સૌથી મોટી આજ્ઞા કઈ કે છે? તો પ્રભુ શું કહે છે ખબર છે? કે તારા દેવ પર પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા આત્માથી, પૂરા સામર્થ્યથી પ્રેમ કરો. એ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે. એવું કીધું, બીજી આજ્ઞા એના જેવી. તો એના જેવી એટલે એ બી પહેલી જ થઈ, એની સમાંતર જ થઈ. અને પછી બીજી આજ્ઞામાં શું કીધું ખબર? જેઓ પોતા પર તેઓ તારા પડોશી પર પ્રેમ કરો. આ થયેલું છે. એક પંડિતે પ્રશ્ન પૂછી નાખેલો પ્રભુશ્રી, આનંદ જીવન પામવા માટે હું શું કરું કે છે? અને એણે છે ને એને કોઈ એને પ્રશ્નનો જવાબ નહોતો જાણવો. એણે ખાલી કહેવા ખાતર કે આને ખબર છે કે નહીં, ઈસુને ખબર છે કે નહીં કે આનંદ જીવન કઈ રીતે પામવું. એટલે પ્રભુ કે તું તો પોતે પંડિત છે, તું જ બોલ ને ભાઈ, તને નથી ખબર? એટલે આના બધી વાતો કરી કે તારા દેવ પર તું પ્રેમ કરે, જેવો પોતા પર તેઓ તારા પડોશી પર પ્રેમ કર, એવડે કીધું. તો પ્રભુએ શું કર તું ભાઈ એ પ્રમાણે. આમ તો પેલો કહે છે કે હા હું કરું, તો મારો પડોશી કોણ જો? ઘણા લોકો તો ખેતરામાં એકલા રહેતા, તો લોકોનો પડોશી કોણ? અને ઘણા બધા સોસાયટીમાં રહેતા ઢગલો પડોશીઓ. અને બાઇબલમાં પડોશી લખેલું, તો કોઈ એકને પ્રેમ કરો કે બધા પડોશીને પ્રેમ કરો? અને ખેતરામાં રહેતો હોય કે ભાઈ મારો તો કોઈ પડોશી તેવું કોને પ્રેમ કરો? એક સવાલ થઈ જાય. તો પ્રભુ શું કહેવા માગે છે? તો પ્રભુ એક વાર્તા કીધી કે એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો અને લૂંટારા મળ્યા, એને અધમરો કરી નાખ્યો, લોહી લુહાણ કરી નાખ્યો, લૂંટીને જતા રહ્યા. ત્યાંથી યાજક આવ્યો, રસ્તો બદલીને જતો રહ્યો. લેવી આવીને રસ્તો બદલીને જતો રહ્યો. બસ સમરૂની આવ્યો. આ સમરૂન અને ઇઝરાયલ પુત્રો એકબીજાની સાથે સંબંધ નથી રાખતા. તમે યુહાન 4 અધ્યાય વાંચો, જેમાં સમરૂની સ્ત્રી વિશે લખેલું છે. સમરૂની સ્ત્રી પાસે જ્યારે પ્રભુએ પાણી માગ્યું ત્યારે એણે કીધું કે તું યહૂદી થઈને મારી પાસે કેમ પાણી માગે છે? અને આપણે જાણવા માટે ત્યાં કૌંસમાં લખવામાં આવ્યું, કારણ કે યહૂદીઓ અને સમરૂનીઓ એકબીજા સાથે સંબંધ નથી રાખતા. એ બંને ઇઝરાયલ પુત્રો જ છે, પણ એકબીજાની સાથે સંબંધ નથી. હવે કેમ સંબંધ નથી? એ બધી બહુ જૂની વાતો છે, પણ તમારે જાણવું હોય તો મને ખાલી કોમેન્ટ કરજો અને વોટ્સએપ પર ડાયરેક્ટ મને કહેજો, તો હું તમને તમારા માટે સ્પેશિયલ એટલું હું તમને જણાવી દઈશ કે કેમ એ લોકો બેનો એ સંબંધ હતો. તો કે સમરૂની આવીને શું કર્યું? એની દવા કરી, એની માવજત કરી, એને પેલા ધર્મશાળાઓ લઈ ગયો, ત્યાં એને ઉતારાવાળા એને સોંપ્યો અને 2 દિનાર બી આપ્યા. અને કોઈ પાછો આવીશ તે તારાને લઈ જઈશ કે. પણ ત્યાં સુધી જેટલો ખર્ચો થતો એટલો કરો. આ 2 દિનાર આપવું જોઈએ એટલે પૂરતા છે પૈસા, પણ કદાચ વધી જશે ને તો કરજે, હું આવીને આપી દઈશ કે. અને પછી પેલા પંડિતને પૂછ્યું પ્રભુ છે, બોલ આ 3માંથી એનો પડોશી કોણ ઠર્યો? ત્યારે કહે છે કે જેણે એની પર દયા કરી તે કહે છે કે એનો પડોશી ઠર્યો. તો જુઓ, શેતાને આપણા બધાને અધમુઆ કરી રાખેલા હતા. અને પ્રભુ શું આકાશમાં થયા અને એમણે આપણી મદદ કરી. આપણો ઈશ્વર કોઈ સંબંધ હતો ખરો? શું તમે શરૂઆતથી એમનામાં ચાલતા હતા? ના, આપણે તેમનાથી વિરુદ્ધ હતા. આપણે પાપોમાં ડૂબેલા હતા. આપણે શેતાનનું કહેલું કરતા હતા. પણ પ્રભુ આપણી પર દયા કરી કે નહીં? આપણો એમનો કોઈ સંબંધ હતો? નહોતો. અને છતાં એમણે આપણી પર દયા કરી, પાટાપિંડી કરી, આપણને શેતાનમાંથી છોડાવ્યા. હા ને? તો એ આપણા સાચા પડોશી છે. એટલે પ્રભુ કહે છે કે જેવો પોતા પર તેવા તારા પડોશી પર, એટલે આજુબાજુ રહે છે ને એની વાત નથી કરી, ઈશ્વર પર પ્રેમ કરો. પણ તમને પાછો બીજો પ્રશ્ન થયો હશે કદાચ કે જો ઈશ્વરને પ્રેમ કરો તો આજુબાજુના પડોશીને પ્રેમ નહીં કરો, એવું ના? એવું નથી. તમે જો વધસ્તંભ આમ હોય એક લાકડું અને બીજું લાકડું આમ આડું હોય, પણ આ લાકડું છે ને લાંબુ હોય અને આડું લાકડું નાનું હોય છે. અને આડું લાકડું જે છે ને એને આ જ લાકડાની ઉપર ફિટ કરેલું હોય. આમ જોવા જઈએ ને તો વધસ્તંભ પાછો 2 લાકડાનો નહીં 3 લાકડાનો બનતો હોય. એક આમ ઊભું, પછી અહીં આ બાજુ જરીક આટલું હોય અને પછી આ બાજુ પણ જરીક આટલું હોય. એ રીતે 3 લાકડાનો વધસ્તંભ બને. આ 2 લાકડા જે છે, આ બાજુનું લાકડું, એ ખિલ્લા મારીને આની સાથે જોઈન્ટ છે. અને આ જે લાકડું છે ને એની જડ કંઈ નાખેલી જમીનમાં દાટેલી છે. આ લાકડું બહુ લાંબુ છે અને આ લાકડું શું સૂચવે છે ખબર? ઉપર સર્ગ સૂચવે છે. એટલે આટલો લાંબો પ્રેમ, એટલે સૌથી વધારે પ્રેમ કોને કરો? ઉપરવાળાને.
અને આ બે લાકડા છે ને સંસાર દેખાડે છે. આમ સંસારને બી પ્રેમ કરો, પણ કેટલો ઓછો. પહેલો સૌથી વધારે પ્રેમ કોને? ઈશ્વરને. એટલે પ્રભુ શું કહે છે કે મારાથી વધારે પ્રેમ જો કોઈ પોતાના બાપને, માને, પતિ કે પત્નીને, બાળકોને કરે છે તો મારે યોગ્ય નથી. એટલે સૌથી વધારે પ્રેમ આપણે કોને કરવાનો? ઈશ્વરને. આ લાગુ. અને આજુબાજુવાળાનો પ્રેમ આપણા ઘરના હોય, પરિવારના હોય, સગાઓ હોય, પડોશી હોય, એ પ્રેમ છે ને આ લાકડા પર ટીંગેલો છે, અહીંયા જ ખીલ્લા મારે છે. જો તમે આ પ્રેમ ના કરી શકો ને તો આ બી પ્રેમ નહીં કરી શકવાના. તમે તમારા પડોશીને, તમારા સગાને ક્યારે પ્રેમ કરી શકો? કે જે તમારું ઉત્પન્ન કરતા છે, જેણે પોતાનું જીવન તમને આપી દીધું, પોતાનું લોહી વહાવી દીધું, એને જો તમે પ્રેમ ના કરતા તો શું તમે આજુબાજુવાળાને પ્રેમ કરી શકવાના? ભૂલથી બી નહીં. અને માટે પ્રભુ એક જ વસ્તુ કહે છે, અહીં પ્રેમ કરશો ને તો આ પ્રેમ તમે ઓટોમેટિક કરશો. કેમ? તમને ખબર પડશે કે પેલો હિન્દુ છે, અને પેલો મુસલમાન છે, પણ છે તો ઈશ્વરો ને. એ માનતા નથી, કોઈ નથી ખબર, નહીં માનતા, પણ તમે પ્રેમ તો કરી શકશો ને એનો. કેમ? તમને ખબર છે કે આ તો મારા ઈશ્વરો દીકરો છે, આ તો મારા ઈશ્વરની દીકરી છે, તમે એને પ્રેમ જ કરશો. એટલે આ પ્રેમ મહત્વનો છે. આ પ્રેમ તમને બાકીના બધા પ્રેમ શીખવાડશે. આના માટે જેવો પોતા પર તેવો પડોશી પર, એ પડોશી બીજું કોઈ નહીં, એ પડોશી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. છઠ્ઠો પ્રશ્ન, જો શેતાન કોની સામે થયેલો હોય તો તેનું રાજ્ય કેમ ન ભેગ? એટલે પ્રભુ શીખવાડે છે ને, દુષ્ટાત્માને કાઢ્યો. પેલા શાસ્ત્રીઓ ફરોશોથી નીકળે નહીં. એટલે કે આ તો છે ને બાલજબૂરની મદદથી કાઢે છે. એટલે કે શેતાનની મદદથી આ તો ભૂતોને કાઢે છે. આ શેતાનની મદદથી જો ભૂતોને કાઢતો હોવ, એનો મતલબ એવો થયો કે શેતાન પોતાની સામે થયો. એટલે આનો જવાબ છે પોતાની સામે. અને માણસ પોતે જ પોતાની સામે થાય તેનું રાજ્ય ન ભેગ. તો વિચાર કરો કે એક જ સેના અંદર લડી મરે તો શું થાય? ખલાસ જ છે, રાજ્ય ખલાસ છે. રાજા પોતાની વિરુદ્ધ કામ કરે તો મરી ન જાય, ખલાસ ના થાય. અહીં શેતાનની વાત કરી છે. શેતાન કદી પોતાની સામે ના થાય. શેતાન કદી શેતાન કાઢવા માટે ના જાય. કદી બી જાદુ મંત્ર ક્રિયાથી કદી તમારું કામ ના થાય. શેતાનને દૂર કરો તો ખાલી ઈશ્વર જ જોઈએ. બાકી શેતાન કદી પણ શેતાનને કાઢે નહીં. પણ એક શેતાનને, એક દુષ્ટાત્માને બોલતો બંધ કરી દે, એને કે તું હમણાં થોડી વાર શાંત રહે અને બીજાને મોકલી આપે. પણ શેતાન કદી પણ એ શેતાનને કાઢે નહીં. એનામાં એટલી એકતા છે. એ લોકો બધા એક મળીને રહે છે. હા, બાળક બીજા લોકોને, મંડળીના લોકોને કાઢી મૂકે, ચાલ નીકાળી દે, અમારા ચર્ચમાં ના જોયું હતું. અને ચર્ચવાળા બી હોય કે બાળકને કાઢી મૂકી શકે. એ લોકોને અંદર વેરઝેર હોય, પણ શેતાન અંદર વેરઝેર નથી. આના માટે આપણે એકબીજાને પ્રેમ કરનાર છે, નહીં તો આપણું રાજ્ય ના નભી શકે. સાતમો પ્રશ્ન છે, તારામાં જે અજવાળું છે તે અંધકાર ના હોય માટે શું રહે? તેનો જવાબ છે સાવધાન રહે. એટલે ગઈકાલનો એક પ્રશ્ન હતો કે તમારા શરીરનો દીવો શું છે? તો કે આંખ છે. આંખથી જો તમને બરાબર ના દેખાતું હોય, ખોટું જ દેખાતું હોય, ભૂંડું જ દેખાતું હોય, તો એ તો અંધકાર થયો ને. આના માટે તમે સારી રીતે જુઓ, પણ તમે જે જુઓ છો એ તમારા માટે અંધકાર ભરેલું હોય. તમને ખોટું જ દેખાતું હોય તો તમે અંધકારમાં જ જવાના. એ પ્રભુ કહે છે સારું જુઓ, સારી રીતે તમે રહો અને યોગ્ય સમજૂતી પ્રાપ્ત કરો, એમ પ્રભુ કહેવા માગે છે. અને આઠમો પ્રશ્ન છે, ઓ જીવ, કેટલા વારસને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે? અને એનો જવાબ આવે ખબર નહીં. કારણ કે અહીં ખરો શબ્દ એ છે કે ઓ જીવ, કેટલા વર્ષને માટે. પણ મેં વર્ષની જગ્યાએ કાનો લગાવીને વારસ કરી નાખ્યું. હવે લોકો ઉતાવળમાં જ વાંચે વરસ અને પછી ખોટો જવાબ આપી દે. અને માટે બાઇબલ હંમેશા ધ્યાનથી વાંચો, ધ્યાનથી સમજો. એક પણ ભૂલ ના થવી જોઈએ કે જેથી કરીને આપણે સાચું શિક્ષણ પ્રાપ્ત કરીને આપણા આકાશના રાજ્યના વારસદાર થાય. આ માણસે પોતાના માટે બહુ બધું ભેગું કરેલું, પણ ઈશ્વર માટે ધનવાન નહોતો, ઈશ્વરને આપવા નહોતો માગતો. દાન દશાંશ કશું નહીં, અને તો નર્કમાં ગયો. તમે એવા ના બનશો. તમે પોતે ધનવાન છો, ઈશ્વર માટે પણ ધનવાન બનો. ઉદાર હાથે તમે આપતા શીખો, કારણ કે ઈશ્વર શું કહે છે? તમે આપશો તમને અપાશે. પણ તમે હાથ પાછો રાખશો ને તમારી પાસે જે છે ને એ પણ લઈ લેવાશે. અને માટે હંમેશા આપતા શીખો. પછી નવો પ્રશ્ન છે, હું પૃથ્વી પર શું નાખવા આવ્યો છું? અને એનો જવાબ છે આગ. શું પ્રભુ શું આગ નાખવા માટે આવ્યા છે? પ્રભુ શાંતિ નથી કરાવતા, પણ પ્રભુ શું ખરેખર શાંતિ જ કરાવે છે. પણ આગ કેમ કીધું? તમે જો, બાઇબલનું એક સાચું શિક્ષણ છે અને બીજું ખોટું શિક્ષણ છે. મોટા ભાગની મંડળીઓની અંદર ખોટા શિક્ષણ ચાલે છે. હવે જો આખા બાઇબલમાં તમે વાંચો કે બાપ્તિસ્મા જે શબ્દ છે એ આપણો ગુજરાતી નથી, પણ જે ઓરિજિનલ શબ્દ છે એ છે ગ્રીક શબ્દ. અને ગ્રીક શબ્દ શું છે? આ ખાલી તમને એક ઉદાહરણ આપું છું. ગ્રીક શબ્દ છે બાપ્ટાઇઝો, જેની પરથી આ લોકોએ ગુજરાતીમાં બાપ્તિસ્મા કર્યું, હિન્દીમાં બપ્તિસ્મા, ઇંગ્લિશમાં બેપ્ટિઝમ, પણ ખરેખર આનો અનુવાદ નથી કર્યો.
અને બાપ્તિસ્માનો અનુવાદ એવો થાય માં ડૂબવું, ડૂબવું. પાણીમાં ડૂબો તો પાણીનું બાપ્તિસ્મા થયું કહેવાય. હવે તમે વિચાર કરો કે કેટલી બધી મંડળીઓમાં કાયમ છાંટા નાખવામાં આવે છે. શેને બાપ્તિસ્મા કહેવાય? ના કહેવાય. ઘણી મંડળીની અંદર એક ધજા બનાવવામાં આવે, ઝંડો, એની નીચેથી જતા રહો, એ તમારો બાપ્તિસ્મા. સ્વબાપ્તિસ્મા નથી. પિત્તર એવું કહે છે પ્રેરિતોના કૃત્યો 2:38 અંદર, પસ્તાવ કરો અને બાપ્તિસ્મા લો. એનો મતલબ બાપ્તિસ્મા લેતા પહેલાં શું કરવું જોઈએ? પસ્તાવ કરવો જોઈએ. અને પસ્તાવ એટલે શું? એના માટે તમે આ વિડીયો જોજો. અને મેં તમને પહેલાં બી સમજૂતી આપી છે, પણ તમે આ વિડીયો ખાસ જોજો. પસ્તાવો 20 વર્ષથી નાની ઉંમરનો કોઈ છોકરો ના કરી શકે. એનામાં એટલી બુદ્ધિ જ નથી પસ્તાવ કરવાની. અને માટે કદી નાના છોકરાનો બાપ્તિસ્મા હોય જ નહીં. અને એક બાપ્તિસ્મા જો તમને યાદ આવતું હોય ને, તો હું એવું કહું છું આપણે બધા એક છે. શું આપણે બધા એક છે? ગણતરીમાં કેટલા બધા થયા? પણ ત્યાં જે એક શબ્દ છે ને, એ આ ભાષામાં વપરાયેલો છે. અને ગ્રીક ભાષાની અંદર 2 શબ્દ છે. એકડ એક માટે યેખેદ, યતિનો ય. યેખેદ બોલો ને તો એકડ એક, અને એખેદ બોલો યની જગ્યાએ અ લાવી દો, એખેદ, તો એને થાય આપણે બધા એક છે, એકતાનો એક. અને ત્યાં એવું લખેલું છે બાપ્તિસ્મા એક છે, એમ લખેલું છે. એટલે બાપ્તિસ્મા એક છે એટલે ગણતરીવાળું એક નહીં. તમે 1000 ખોટા લો ને તો 1001મી વખત તમારે સાચું લેવું જ પડશે, નહીં તો સ્વર્ગમાં ભૂલથી બી નહીં જાઓ. બરાબર? અને માટે આ એક શબ્દ જે છે એને સમજવાની જરૂર છે. હવે સમજો કે જે માણસ આ સમજી જાય કે ખરું બાપ્તિસ્મા શું. અસ્વાભાવિક છે કે મેથોડિસ્ટમાંથી આવેલો, CNIમાંથી આવેલો, કોઈ ગમે તે મંડળીમાંથી આવેલો, એનું એક તો ખોટું થયેલું જ હોય બાપ્તિસ્મા. અને ફરી પાછી સાચું લેવા માગે કારણ કે એને ખબર પડી ગઈ. હવે ઘરની અંદર સમજો કે 5 જણા છે. હવે કહે છે હું તો બાપ્તિસ્મા લેવા જઈ રહ્યો છું. હવે પેલા 4 જણા નથી ખબર. હે, તારે સારું બાપ્તિસ્મા લેવું? તારું તો થઈ ગયું છે બાપ્તિસ્મા. ના 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 પપ્પા, આવું બાપ્તિસ્મા છે, તું આજકાલનો આવ્યો, તું મને શીખવાડીશ. એટલે શું થાય? લડાઈ ઝઘડા થાય. ખબર ના હોય ને વચન, એટલે 2 જણને ખબર હોય, 3 જણને ના ખબર હોય તો લડાઈ ઝઘડા થાય. 1 જણને ખબર હોય, 4 જણને ના ખબર એટલે લડાઈ ઝઘડા થાય. એટલે જે સચ્ચાઈથી ચાલવા માંગે ને, એટલે સચ્ચાઈમાં જ ઊભો રહ્યો હોય. એ પછી જૂઠને સાથ ના આપે. અને જૂઠને સાથ ના આપે એટલે પેલા જુઠ્ઠાવાળા શું કરે? જો લડવા ચોંટે તો આણે પણ શું કરવું પડે? કોઈનો વિરોધ કરવો જ પડે. ના ભાઈ હું તો કરવાનો એટલે કરવાનો જ. મને તો જે ઈશ્વર શીખવાડ છે હું માનવાનો જ, એ પ્રમાણે જ કરવાનું. એટલે બેની વચ્ચે શું થાય? લડાઈ ઝઘડા થાય. તો પ્રભુ શું કહે છે? હું આગ નાખવા આવ્યો છું. એટલે ખરેખર કોઈ આગ નહીં, પણ કહેવાય માગે છે કે હું જે વચન આપું છું, જે સત્ય આપું છું, એ આગ સમાન છે. અને એ જેને સળગી જાય ને, એ જેને બાળે ને, એ માણસ તો મારું કહેલું માને જ માને. અને પછી એને કારણે શું થાય? પેલા બીજા લોકો લડાઈ ઝઘડો કરે. એટલે પ્રભુ શ્રી એ ભાષામાં કહેવામાં હું આગ નાખવા આવ્યો છું. એ સળગી ચૂક્યો તો મારે બીજું શું જોઈએ કે છે? બસ લોકો સળગતા થઈ જવા જોઈએ, એ પ્રભુ કહેવા માગે છે. અને પછી જે 10મો સવાલ હતો એ છે, તેણે તેઓને દેવના સંબંધી વાત કરી અને કોને સાજા કર્યા? તો એનો જવાબ છે કે જેઓને સાજા થવાની ગરજ હતી એ. પ્રભુ એકાંતમાં જતા રહ્યા અને બહુ લોકો એમની પાછળ ગયા. અને પછી 5 રોટલી 2 માછલીમાંથી ખવડાવે ને, એ જગ્યાની વાત છે. પણ ત્યાં ઈશ્વર બધા માદાન નહોતા સાજા કર્યા. પણ કોને સાજા કરેલા? જેટલા લોકોને સાજા થવાની ગરજ હતી ને, એટલા જ લોકોને. તમે યુહાનનો 5મો અધ્યાય વાંચો, ત્યાં બેતઝાથાનો કુંડ છે. અને ત્યાં બહુ લોકો માદાઓ, સુકાઈ ગયેલા અંગવાળા, લકવાવાળા બધા પડી રહેલા હતા. અને શું થયું? ત્યાં એક માણસ 38 વર્ષથી માદો હતો. પ્રભુ સૈનિક પાસે ગયા, એમ કીધું બોલ સાજું થવું જ ચાલો ઊભો થઈને ચાલ. ખાટો જ કે તારો પેલો ઊભો થઈને ચાલવા લાગ્યો. હવે બોલો આ ચમત્કાર જોઈને બાકીના માદાઓએ ભાગતું આવવું જોઈએ કે નહીં? અને કોઈ ના ભગાય તો બૂમો પાડે, ઓય શું ઓતા દીકરા અમારે પર દયા કર, મને બી સાજો કરો, મને બી સાજો કરો. આટલો મોટો ચમત્કાર થયો, 38 વર્ષનો માદો સાજો થઈ ગયો, તો અમે ના થયા? પ્રભુ અમને સાજા કરો, અમને સાજા કરો. એ આખો બેતઝાથાના કુંડની આજુબાજુની જે બધી જગ્યા હતી ને, એ બધી ખાલી થઈ જવી જોઈતી હતી. કોઈ ના ગયું. બોલો, પ્રભુ પાસે કોઈ ગયું નહીં. તો પ્રભુ બી કોઈને સાજા કર્યા? ના કર્યા. તમને બી સાજા થવું છે ને તો ગરજ રાખજો, હા પ્રભુ મારી પાસે આવો. અને ગરજ એટલે શું ખબર છે? તમે દવાખાને જાઓ, દવાખાને બધા બહુ ડાયા. દવાખાને જાય ને, ડૉક્ટર કે રિપોર્ટ કઢાવે, હા સાહેબ કઢાવું રિપોર્ટ. 25,000 રિપોર્ટ થાય ને તો એ ખર્ચે. સારી જગ્યા દેખાડજો સાહેબ, ડૉક્ટરને સાહેબ કરે. ઇન્જેક્શન એની સોય કેવી હોય? અહીં મારે, પાછળ મારે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, ગમે તે જગ્યા પર હાથ મૂકી પર ડૉક્ટર તપાસે. ભલે ને માણસ એની પત્ની લઈને ગયો ને પણ ડૉક્ટર ગમે ત્યાં હાથ લગાવે
પણ પેલો શું કે ડૉક્ટર બહુ સારા હતા, હા બહુ સારા હતા, બહુ સરસ રીતે તપાસી. અરે તારી પત્નીને કોઈ બીજો હાથ લગાઈ જાય છે, કંઈ ભાન પડે છે કે નહીં? કઈ જગ્યાએ ઇન્જેક્શન આપે તને કંઈ ભાન પડે છે કે નહીં? અને જો કોઈ ખાલી બી બિચારા આમ કંઈ નજર પડે, હા મારી પત્નીને કેમ જો તો એ તો તું પૈસા આપીને તું ડૉક્ટર પાસે હાથ લગાડવા છે એનું શું? સમજવું જે કહું છું બહુ ગંભીર વાત છે, કડવી છે પણ ગંભીર છે અને સત્ય છે, અને સત્ય છે એટલે જ કડવી છે. એ ગમે તો ઇન્જેક્શન આપે તો તમે ઇન્જેક્શન લેવા તૈયાર, જેટલી ફી માગી એટલી તમે ફી આપવા તૈયાર, તમે આપીને પણ આવશો અને છતાં તમારી પાસે સહી કરાવે છે, ભાઈ મરી જાય તો મારી ગેરંટી નહીં. ઓપરેશન કરો, ઓપરેશન માટે તમે તૈયાર, ચીરફાડા માટે તમે તૈયાર, એ કે ભાઈ મરી જાય તો મારી જવાબદાર નહીં, તોય તમે તૈયાર. કેમ? તમને ગરજ છે સાજા થવાની. પણ તમે પ્રભુને બોલાવો ને, એ તમે પ્રભુને ડાયરેક્ટ થોડા બોલાવી શકાય, તમે સેવકને બોલાવો. આ સેવક કહે ને ભાઈ જો તાર 10 ભાગ પૈસા ખાવા માટે આવી ગયેલો લો, તો તે પેલો પૈસા ખાઈ ગયો નહીં, ત્યાં તમને ના દેખાવ. તો પ્રભુ શું સાજાઈ નથી કરતા. આ તો ખાલી તમને ઉદાહરણ આપું છું, એવું નથી કે પ્રભુ પૈસા જ માગે છે, પણ પ્રભુ કોઈને કોઈ વચન તો કહે છે જ. તમે કદાચ રેગ્યુલર ચર્ચમાં ના જતા, સંગતમાં ના જતા તો પ્રભુ તમને એમ ના આવી શકો કે ભાઈ સંગતમાં રહે તો સાજો કરો, બોલ તૈયાર છે સંગતમાં જવા માટે? તમે માનો તો તૈયાર, તમને ગરજ હશો તમે માનશો, નહીં ગરજ હોય નહીં માનો તો નહીં થાય કામ તમારું. આના માટે તમને સાજા થવાની ગરજ હશે ને તો ઈશ્વર સાજા કરશે, બાકી સાજા નથી થવાતું. તો ઈશ્વર જેટલાને સાજા થવાની ગરજ હતી એટલાને સાજા કરે. તો આ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે, એના જવાબ પણ આપવામાં આવે છે, સાથે સાથે તમને વિડીયો દ્વારા આવી રીતે સમજૂતી પણ આપવામાં આવે છે, જેથી કરીને તમે આકાશ રાજ્યના વારસદાર બની શકો. જો તમે આમાં જોડાવા ચાહો છો, તમારું નામ, સરનામું અને નીચે લખીને મોકલો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે, તો તમને આવતીકાલથી પ્રશ્નો મોકલવામાં આવશે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.